જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ચાંદના મિની બ્લોગમાં બધાનું દેશ વિદેશના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે બનાવ્યું છે ઓળો અને રોટલો. ઓળો ને રોટલો. લાસ્ટ વિડીયોમાં કોમેન્ટ એવી હતી કે તમે કેમ બે ડીશમાં જમો છો હવે, અને વાસણ ધોતા આળસ ન ચડે. હવે એમાં દાળ ભાત હતા તો ભાઈ દાળ ભાત તો બે ડીશમાં જ લેવા પડે, કેમ કે એ પાછા જમવાનું કેવું હોય ને એની ઉપર ડિપેન્ડ હોય કે કેવી રીતે જમવા. હવે આજે ઓળાનો રોટલો છે તો પછી જો એક પ્લેટ છે ને એક બાઉલ છે અને એક કપ છે સેટન હારે દૂધ પીશે, પછી હું લાસ્ટમાં પી લઈશ. 3.5 પેટનું દૂધ, બીમાર ન પડો, તબિયત ક્યારેય ખરાબ થાય નહીં. જે મારી પડતી જ મને કઈ થતું જ નથી, હું આ દૂધ પીવું છું. એ પછી બધાની તાસીર ઉપર આધાર રાખે. એકદમ વિન્ટર જેવું છે, બધું વાતાવરણ થોડું ખરાબ છે. ઝાકળ છે. ઝાકળ વાતાવરણ આપણે ગુજરાતીમાં કહીએ. દહીં તમારે હાલ છે? દહીં ના જરી આવી જાવ બધા. ઓળો ને રોટલો છે. અહીંયા દહીં મળે છે આ રીતે 3.5 ફેટ નું. જો 3.5 ફેટ આપણે અમૂલ જેવું ના થઈ જાય, મતલબ ના બોક્સ લે એટલે ખાવા માટે હું બીજું મોટું લાવીને તો તોડીએ તો ખોટું ખરાબ થઈ જાય. ખુલ્લું રહીને બહુ તો નથી થતું. ચમચી મોટી છે એટલે દહીં જાહે એવું લાગે છે, પડશે એવું છે. ઓકે હાલો તો હવે જમી લઈએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.